વિડિયો શૂટિંગ અને કેમેરા જ્યારે દર્શક ખુલે ત્યારે કોઈએ વિડિયોગ્રાફી કરવાની નથી. દર્શક ખુલે ત્યારે કોઈએ મોબાઈલ કે કેમેરામાં શૂટિંગ
અત્યારે ચરણસ્પર્શમાં કોઈ ટ્રાફિક કરતા નહીં. કદાચ ચરણસ્પર્શ આપવાના હશે તો જાહેરાત કરવામાં આવશે, એટલે ખોટી ધક્કાધક્કી કરતા નહીં. બપોર પછીનો કાર્યક્રમ દરેક વૈષ્ણવ માટે ચરણસ્પર્શનો છે, એટલે ખોટી ઉતાવળ નહીં કરતા. અત્યારે મનોરથી પરિવાર ચંદુભાઈ અને પછી બોલ શ્રી લાડલેસલાય પ્યારે કી એ ઝૂલો પેલા નીચેનો સ્વર આપો, નીચેનો સ્વર પછી
સાથે છૂટેલી કોકિલા બોલે જનન બોલે ભૌરા બોલે ભૌરા કોકિલા બોલે જનન બોલે ભૌરા કોકિલા બોલે જનન બોલે ભૌરા એ હાથી બહુ કૌતારી સંગ મિલ ઢોલે બહુ કૌતારે ઝુલાવે દિલો ના લે નાના ભાતી દિલો જૂના
ગીતાબેન સુરેશભાઈ 501 રૂપિયા, કિરક કુમાર સુરેશભાઈ 251 રૂપિયા, ગોલકવાસી પારસ કુમાર સુરેશભાઈ 251 રૂપિયા નંદોસોની ભેટમાં બોલ શ્રી લાડલેશરાય પ્યારે કી બાકી મૈયા એ કુમાર હાલો એ કુમાર પાઉડો કનૈયા બાકી મૈયા બતાવે બાકી મૈયા બોલ શ્રી શરદરાય પ્યારે 251 રૂપિયા, ભાવિન કુમાર અમૃતભાઈ 501 રૂપિયા, યશ કુમાર અમૃતભાઈ 500 નચે નંદલાલ નચાવે બાકી મૈયા સાલ નયો દેવાલો દુસલ નવ જીઓ પારણી કરો જીઓ સમુદ્ર થી ભજે છે માલ મનર કુમાર ભીમજીભાઈ 151 રૂપિયા, કિશોરભાઈ રામજીભાઈ 200 રૂપિયા, જયસુખભાઈ બાવનજીભાઈ 200 માર્ગ રોગે મારો ખાય પાણી ભરી પાછી વળી માર્ગ રોગે મારો ખાય સુંદર યમુના દિનરી બાઈ પગડે હમારી એ આપો દીલા
ભલરી સમજે છે તુજને વલ્લભન સ્વામી પ્રભુ વલ્લભન સ્વામી પ્રભુ વલ્લભન સ્વામી પ્રભુ શ્રી શિરોમણી વલ્લભન સ્વામી પ્રભુ વલ્લભન સ્વામી વલ્લભન સ્વામી પ્રભુ રસિક શિરોમણી
મટુકીમાં મન મોયા મારા રે તારા જાજર કરે છે રણ તારા રે તારી મટુકીમાં મન મોયા મારા રે તારા તારી તારી માં જામ કે મટુકીમાં મન મોયા મારા રે યાદ બહુ આવે
મને મારા નંદ દાદા યાદ બહુ આવે મારા મોઢે દોરી ચૂકી મારા મોઢે દોરી ચૂકી આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે યાદ આવે યાદ આવે યાદ બહુ આવે મને મારું ગોકુળ
પૂજા થઈ છે તો સૌ વૈષ્ણવ રાસ ચાલુ કરી દો રાસ હે હરી આવજો સગીરા ધારી ગાવાલડી ખાધલે મારા વાતની
ભાઈ પોલરા પરિવાર જે શ્રી લાડલેશરાયજીને માલા અર્પણ કરશે. ત્યારબાદ જનાના સરકારનું પુષ્પમાલ્યથી સ્વાગત કરશે ભાવિનભાઈ પોલરા અને તેમનો પરિવાર. ત્યારબાદ બેટીજી શિબુ રાજાનું ત્યારબાદ વલ્લભકુળ પરિવારના સમગ્ર પરિવારના આપ સર્વે મનોરથી વતી સર્વે મહેમાનો વતી આપ સર્વના દંડવત જે શ્રીના પરિવારમાં આપણે કરીએ છીએ. અને જે શ્રીની યાજ્ઞાથી આપણે હવે પછીનો કાર્યક્રમ જે છે એ અહીંયા પાઠશાળાના નાના બાળકો જે છે એની કૃતિઓ રજૂ કરે છે, તો આપણે દરેક શાંતિથી સાંભળશું. તો હવે પછીની કૃતિ જે છે એ પાઠશાળાના બાળકોની જ રહે. श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री मुरलीधर महाराज की जय, श्री शरद कुमार महाराज की जय, श्री लाडलेशराय प्यारे की जय. આપ શ્રીના ચરણોમાં મારા દંડવત પ્રણામ. હું મનોરથી પરિવારનો વૈષ્ણવ બાલ દર્શ પોલરા. હું શ્રી પુષ્ટિ સંસ્કાર પાઠશાળાનો વૈષ્ણવ બાલ છું. આજનો અલૌકિક મનોરથમાં મારા દાદાશ્રીની માલા પહેરાવણી, યમુનાજીનો લોટી ઉત્સવ તથા પલનાનંદ મહોત્સવમાં મારા પોલરા પરિવાર અને પાઠશાળા દ્વારા આપશ્રીનું સ્વાગત કરું છું. અમારા પરિવારમાં આટલો સરસ અલૌકિક મનોરથ હોય અને અમે વૈષ્ણવ બાળકો હોય તો પછી હું મનોરથી પરિવારના જ વૈષ્ણવ બાળ મલય પોલરાને વિનંતી કરીશ કે આપશ્રી સમક્ષ મંગલાચરણનું ગાન કરે. चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नमो स्वीयानां तानि जाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षडपि विराज्यते योऽसौ पंचधारदये मम श्रीवल्लभाधीश की जय.
કરતો હશે? અરે વૈષ્ણવ, તે સમયે શ્રી વલ્ભાચાર્યજી પધારતા હશે ત્યારે જે અલૌકિક આનંદની અનુભૂતિ થતી હશે તે આજે, અત્યારે અને આ ક્ષણે શ્રી વલ્ભાચાર્યજીના અંશ તેવા શ્રી શરદભાવશ્રી અને લાડલેશભાવશ્રી પધાર્યા છે અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં જે આનંદ છવાયો છે તેવો જ આનંદની અનુભૂતિ થતી હશે. હવે આટલો સરસ અલૌકિક મનોરથ હોય અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવના દિવસો ચાલતા હોય તો હું શ્રી ગુસાઈજીના જીવન ચરિત્ર વિશે ટૂંકમાં કહીશ. હવે આપણે સૌ જાણીશું શ્રી વલ્ભાચાર્યજીના દ્વિતીય લાલ શ્રી ગુસાઈજીના જીવન ચરિત્ર વિશે. ભારત દેશની અંદર અત્યાર સુધીમાં 3 કુળ પ્રગટ થયા છે. પહેલું રઘુકુળ, બીજું યદુકુળ અને ત્રીજું વલ્લભકુળ. અને વલ્લભકુળની અંદર વિક્રમ સંવત 1572 માક્ષર વદ 9ના દિવસે ચરનાર ધામમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું હતું. શ્રી ગુસાઈજીના પિતાનું નામ વલ્ભાચાર્યજી હતું, જે મહાપ્રભુજીના નામેથી ઓળખાય છે, અને તેમની માતાનું નામ મહાલક્ષ્મીજી હતું, જે અક્કાજીના નામેથી ઓળખાય છે. શ્રી ગુસાઈજી બાળપણથી જ ખૂબ જ ચપળ અને અનેક કલાઓમાં માહિર હતા, જેમ કે ઘોડસવારી, નૃત્ય કલા, સંગીત અને શૃંગારમાં તે નિપુણ હતા. આ પુષ્ટિમાં શ્રી મહાપ્રભુજીએ પ્રગટાવ્યો છે, પરંતુ તેનું પ્રચાર અને પ્રસારનું કાર્ય શ્રી ગુસાઈજીએ કર્યું છે. ગુસાઈજીના સમયમાં શ્રી પુષ્ટિમાર્ગનું પ્રચાર અને પ્રસારનું કામ ખૂબ જ ઝડપથી અને મોટે પાયે થયું છે, તથા આપશ્રીએ પોતાના જીવન દરમિયાન અનેક ગ્રંથોની રચના કરી છે. તેમને સર્વપ્રથમ સ્તોત્રની રચના કરી છે, જેમાં શ્રી વલ્લભપ્રભુના 108 નામનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી ગુસાઈજીએ સેવા માર્ગમાં અષ્ટછાપ કીર્તનની રચના કરીને ઉત્સવમાં રાગ, ભોગ, ભેગ અને શૃંગારનું નિરૂપણ કર્યું છે. શ્રી ગુસાઈજીએ પોતાના જીવન દરમિયાન અનેક જીવોને શરણે લીધા છે. તેમને સર્વપ્રથમ નાગજી ભટ્ટને શરણે લીધા હતા અને તેમને બ્રહ્મસંબંધ આપી, તથા આપશ્રીએ 252 વૈષ્ણવોનું સુંદર જીવનનું ઘડતર કર્યું છે. શ્રી ગુસાઈજીનો એવો નિયમ હતો કે જ્યાં સુધી તે 2 જીવોને શરણે ન લે ત્યાં સુધી તે ભોજન ન કરતા. આવા હતા આપણા શ્રી ગુસાઈજી મહારાજ. એટલે તો આપણે જ્યારે શ્રી ગુસાઈજીની જય બોલાવીએ છીએ ત્યારે ગુસાઈજી પરમ દયાલ કી જય એમ બોલીએ છીએ. તેવા શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ પરમ દિવસે મંગળવારે છે. તો શ્રી ગુસાઈજીનું બધાય કીર્તન લઈને આવે છે પાઠશાળીની તેમજ અમારા પોલના પરિવારની વૈષ્ણવ બાલિકા માન્ય પોલના. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજીની વધાઈ રાગમાં લવતાલ ત્રિતાલ. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં. ભક્ત ચાંદની છાય રહી રી. વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં. ભક્ત ચાંદની છાય રહી રે. અંધકાર જાકે મને કો મીટ ગયો. અંધકાર જાકે મને કો મીટ ગયો. સોપી કે માંજ રહી રી. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં. ભક્ત ચાંદની છાય રહી રી. નિષદીન નામ જપો યા મુખાતે. નિષદીન નામ જપો યા મુખાતે. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ
जो भई सो कबहु न भई श्री विठ्ठल नाथ चंद्र उग्यो जगामे भक्त चांदनी छाय रही रे निषदीन नाम जपो या मुखते निषदीन नाम जपो या मुखते श्री वल्लभ श्री विठ्ठलेश काहिरी छित स्वामी गिरधरन श्री विठ्ठल छित स्वामी गिरधरन श्री विठ्ठल कब जो भई सो कबहु न भई श्री विठ्ठल नाथ चंद्र उग्यो जगमे श्री विठ्ठल नाथ चंद्र उग्यो जगमे भक्त चांदनी छाय रही श्री विठ्ठल नाथ चंद्र उग्यो जगमे भक्त चांदनी छाय रही श्री वल्लभाधीश की जय। ખૂબ સરસ. હવે આપણે સૌ પાઠશાળાની બાલિકા गिरिराज धरण की जय हे जोता આવે છે. પાઠશાળાના બાળકોની કૃતિના એક એક શબ્દ સાંભળી અહીં ઉપસ્થિત તમામ વૈષ્ણવો પોતાના જીવનમાં અનુસરે. પાઠશાળાના બાળકો કૃતિ માટે સ્થાન ગ્રહણ કરો. श्री वल्लभ नामनी हो माळा छे कंठમાં श्री वल्लभ नामनी हो माळा छे कंठમાં हे श्रीजी नामनी हो माळा छे कंठમાં श्री वल्लभ नामनी हो माळा छे कंठમાં
કંઠમાં શ્રી વલ્લભના નામની હો માળા છે કંઠમાં ખૂબ સરસ. સરસ. હું મનોરથી પરિવારનો વૈષ્ણવ બાદ દર્શ પોલરા આજનું મારું યજ્ઞ જેજેશ્રીના ચરણોમાં સમર્પિત કરું છું. હવે આપણે સાથે મળીને શ્રી વલ્લભની વાણીનો જય જયકાર કરવાનો છે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી મુરલીધર મહારાજ કી જય, શ્રી શરદ કુમાર મહારાજ કી જય, શ્રી લાડલેસાઈ પ્યારે કી જય. આચાર્ય ચરણનું સર્વસ્વ છે, એમાં આપણે કોઈ શંકાને સ્થાન નથી. અને ભગવદ નામનું સામર્થ્ય એટલું છે, આપણા આચાર્યના નામનું સામર્થ્ય એટલું છે કે કોઈ જો એમ ઠાની લે કે એક બાજુ હું પાપ કરતો જાઉં ને એક બાજુ હું ભગવદ નામ લેતો જાઉં તો એ એટલા પાપ ન કરી શકે જેટલા પાપનો નાશ ભગવદ નામ કરી શકે. આટલું માત્ર નામ માત્રનું સામર્થ્ય છે એટલું. અન્ય ટીકાકારોએ અનેક ટીકાકારોએ એમ પણ કીધેલું છે કે જો કોઈ જીવ છે આચાર્ય ચરણના સ્વરૂપનું દ્રઢ આશ્રય કરે પણ એ જીવ જો શ્રી વલ્લભના નામનું સ્મરણ ન કરે પણ વલ્લભ જો એ જીવના નામનું સ્મરણ કરે ને તો એ જીવનો ઉદ્ધાર થઈ જાય. એટલું આપનું સામર્થ્ય છે. એટલે કીધું કલિજન તરવા નહીં અવર ઉપાય. કલિયુગથી ઘેરાયેલા જીવોને એનાથી બહાર નીકળવાનો બીજો કોઈ ઉપાય નથી. યજ્ઞ પુરુષ શ્રી હરિના શ્રુતિ ગુણ ગાય રે. યજ્ઞ ભોગતા એ સર્વોત્તમ સ્તોત્રમાં આવે યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદ. એટલે જેમ ગોપ ઇન્દ્રનું યજ્ઞ કરતા હતા એમાંથી એમને નિવૃત્ત કરાવી અને આપે પોતાને આધીન કર્યા. એ યજ્ઞ કરાવનારે આપ જ છો અને પછી સહસ્ત્રભુજા ધારણ કરીને એ યજ્ઞના ભોગતા પણ આપ જ છો. એટલે આપ યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદ એવો જ શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. શ્રુતિ જેમના ગુણ અહર્નિશ ગાય છે
રૂપ અને ગુણ, આપના રૂપ અને ગુણ બંને એટલા અલૌકિક છે કે જેનું શ્રુતિ અહર્નિશ ગાન કરે. એટલે ઠાકુરજી, શ્રી સ્વામીજી અને શ્રી અમનાજી આવા ત્રણેય સ્વરૂપનું જેમની અંદર સ્થિતિ છે, એવા આપ કૃપા નિધાન છો કે કોઈ પણ પ્રકારના જીવ સાધ્ય સાધન વગર માત્ર પોતાના પ્રમેય બળના સામર્થ્યથી આપે જીવને ભગવત પ્રાપ્તિ કરાવી, એવા આપ કૃપા નિધાન. સૂર્ય દ્વારા થાય એમ આપ જ ભક્તિ માર્ગનું સૂર્ય છો. આપના થકી, આપના દ્વારા જ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ આપજો માર્તંડ. સ્ત્રી શુદ્રાર્ધ તિક્ષમ અનેક જગ્યાએ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય આદિના ઉદ્ધારનું વર્ણન મળશે, પણ આપે સ્ત્રી, શુદ્ર આદિ જે વેદ આદિના અનાધિકારી હતા એમનો પણ ઉદ્ધાર કરીને પુષ્ટિ માર્ગની વ્યાપકતા સૂચવી. 84-252 વૈષ્ણવની વાર્તા ખોલીએ તો યાદવેન્દ્રદાસ કુંભારનો પ્રસંગ જોવો કે મહાવનના શત્રાણીનો પ્રસંગ જોવો તો આ આપણને જોવા મળે. એટલે આ કોઈ એવો માર્ગ નથી કે જ્યાં વર્ષોની સેવા અને સાધના જ ફલીભૂત થાય. અહીંયા તો ક્ષણ માત્રની સેવા પણ ફલરૂપ બની જાય, કેમ કે આ પુષ્ટિનો માર્ગ છે, અનુગ્રહનો માર્ગ છે, આ જ કૃપાનો માર્ગ છે. એટલે કીધું કે અર્થ સકલ જેનો સીધો તે લીલામાં હે તાણીને લીધો, જે લીલામાં અંગીકૃત કર્યો રે તેનો સકલ તાપ નિસ્તર્યો રે, એવો મારા શ્રી વલ્લભ વરનો રે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. એટલે બ્રહ્મસંબંધ પછી જીવનું એકમાત્ર કર્તવ્ય કે કાં તો ભગવત સેવા તો અવશ્ય કરવી જ જોઈએ, પણ જો નથી કરી શકતા કોઈ સંજોગો અનુસાર તો કમસે કમ ભગવત નામનું સ્મરણ કરીએ તો એ આપણે કૃતાર્થ થઈ જાય. તો શ્રી મદન મોહનલાલના ચરણારવિંદમાં એટલી જ વિનંતી કરું કે અમારી અંદર પણ આપના પ્રત્યેનો ભગવત આશ્રય દ્રઢ થાય એટલી વિનંતી કરીને મારું વક્તવ્ય સમાપ્ત કરું. સમસ્ત દોષ દહનમ મસ્તકે રાજતામ મમ. પરમ ભાગ્યવાન મનોરથી ઓલરા પરિવાર ચંદુભાઈ તથા અબાલ વૃદ્ધ તમામ ખૂબ જ આનંદની અનુભૂતિ કરું છું. અનેક મનોરથોમાં ભગવત કૃપાથી જવાનો અવસર પ્રાપ્ત થાય છે અને જે અનુભૂત કરું છું, જે અનુભવું છું, જે જોઉં છું એ ચિંતાનો વિષય બનતો જાય છે કે આજે આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ, બાળકોએ આટલો પરિશ્રમ કરી અને જે માર્ગનું આવું સુંદર નીવ રાખી એ નીવ હવે નબળી પડતી જાય છે. નીવ એટલે પાયો. પણ આજે આ પેલો મનોરથ છે કે જ્યાં મનોરથી પરિવાર સહિત ગામના બાળકો આટલા ઉત્સાહથી, આટલા પ્રેમથી સક્રિય રીતે ભાગ લઈ અને પરફોર્મ કર્યો છે. બાળકોને તો ધન્યવાદ અને આશીર્વાદ છે, પણ એથી વિશેષ આ બધાની માને આશીર્વાદ આપું છું કે આવા ને આવા સંસ્કાર જે તમે તમારા મા બાપના ઘરેથી લઈને આવ્યા છો એ દરેકને આ સંસ્કારથી સિંચિત કરજો.
મારી સામે જ એક નાનકડી બેબી ઊભી છે. એક બેબી તિલક વાળી બેસી ગઈ, પણ એ બેયને જોઈને જે મને ચિત્તમાં અનુભૂતિ અને આનંદ થાય છે, આ બધા નાના નાના ભૂલકાઓને જોઈને જે ચિત્તમાં આનંદની અનુભૂતિ કરું છું, સામે સન્મુખમાં આપણે બધા શ્રીજી બાવાની બેઠા છે અને હું અવારનવાર પ્રવચનમાં કહેતો હું કે ભૂતલમાં શ્રીનાથજી મોટા એ આપણે ત્યાં ધોળ આપણે લોકો ગાઈએ છીએ. આખા વિશ્વના સંપ્રદાયમાં સૌથી મોટામાં મોટો જો કોઈ સંપ્રદાય હોય, કોઈ માર્ગ હોય તો એ ભૂતલમાં આપણા શ્રીનાથજી બાવાનો માર્ગ છે. શું કામ ખબર છે? સંગે ગોવાળિયાની ખોજ. આપણા ઠાકુરજીને તમે જ્યારે પણ નિહાળશો, દર્શન કરશો તો રાસમાં બિરાજતા હશે અને કે ઘાસમાં બિરાજતા હશે. ઘાસમાં બિરાજતા હોય તો પછવાડે બેઠા એ બધા ગોવાળિયા હશે, અને રાસમાં બિરાજતા હોય તો આ બધી ગોપીઓ ત્યાંની જ છે. હકીકત આ છે. બહુ ચિત્તની અંદર ખેદ થાય છે કે આપણે સનાતન ધર્મને ભૂલી અને કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આજની એ પરિસ્થિતિ છે કે આપણે ધર્મથી વિમુખ થતા જઈ રહ્યા છે. આપણું સિલેબસ, ભણતરનું જે સિલેબસ છે એ પ્રકારનું છે કે હિન્દુ ધર્મ છે એ નકામો ધર્મ છે. પુષ્ટિ માર્ગની વ્યાખ્યા કઈ? જે જાણકાર છે કે પુષ્ટિ ભક્તિ માર્ગના વૈષ્ણવ છે એની વાત નથી કરતો, પણ જનરલ લોકો શું પુષ્ટિ માર્ગનું આકલન કરે છે એ તો અળદિયા ને ગળદિયા ઉડાડવાનો માર્ગ છે. પણ કાકાઓ, તમને ખબર છે કે ક્યારે અળદિયા લેવાય ને ક્યારે ગળદિયા લેવાય? એ ખબર છે? પુષ્ટિ માર્ગે એની અંદર પણ કેટલું સંશોધન કર્યું છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ કેટલી પરિશ્રમ લઈ અને આ માર્ગ વિકસિત કર્યો છે. અળદિયા અત્યારે શીતકાળની અંદર ઠાકોરજીને આપણે ધરીએ છીએ, ઉષ્ણકાળમાં આપણે ત્યારે અળદિયા ધરતા નથી. આપણે ઉષ્ણકાળની અંદર સત્વો ધરીએ છીએ. આ જે ઠાકોરજીના સુખનો જે વિચાર છે એ હકીકતમાં ઠાકોરજીના સુખના વિચાર સાથે સાથે જીવના પણ સુખનો વિચાર છે. ઉષ્ણકાળની અંદર કઈ તમે સામગ્રી લેશો, શીતકાળમાં કઈ સામગ્રી લેશો, વસંત ઋતુમાં અને વર્ષા ઋતુમાં કઈ તમે સામગ્રી મહાપ્રસાદની લેવો કે જેથી તમારા શરીરની અંદર, તમારા દેહની અંદર દેહ ધર્મ બાધા ન કરે અને તમારા અંદર ભાવની અભિવૃદ્ધિ થાય. આજે બહુ મને તો આજે આનંદ થયો. ખરેખર ચિત્તની અંદર ખૂબ પ્રસન્નતા થઈ. નાના નાના ભૂલકાઓને અહીંયા મને જ્યારે દંડવત કરતા હતા ને એની મેં ચોટીના દર્શન કર્યા. એ ચોટીના દર્શન કરીને હું એટલો રાજી થયો કે વાહ શ્રીજી બાવા વાહ, પોતાના ગોવાળિયાઓને કેવા છે તે સુસજ્જિત કર્યા છે. ખરેખર એટલી મને પ્રસન્નતા થઈ. આ માત્ર બાહ્ય ચિહ્નની વાત નથી હો, ધ્યાન રાખજો. તમે તિલક કરો કે નથી કરતા, તમે જનોઈ પહેરો કે નથી પહેરતા, જનોઈનો ઉપયોગ કરો કે નથી કરતા, એ આખી વાત એટલી બધી મેડિકેટેડ અને સાયન્સથી પ્રૂફ થયેલી છે કે આપણને એ વસ્તુનું ભાન નથી. આપણે આપણા ધર્મને મજાક બનાવી દીધો છે. તમને લોકોને કોઈને પણ ટ્રાય કરવાની છૂટ છે. બ્લડ પ્રેશર તમારું હાઈ જો રહેતું હોય કે લો રહેતું હોય તો એક ટ્રાય કરજો. જનોઈ છે તે કાને વીંટજો. જનોઈ આપણે ત્યાં એક પ્રકાર છે સનાતન ધર્મનો કે જ્યારે લઘુશંકા અથવા દીર્ઘશંકા એટલે કે લેટ્રિન બાથરૂમ આપણે કરવા જ્યારે જઈએ
ત્યારે કાને જનોઈ ચડાવીએ. એ માત્ર એક કર્મ જ નથી, એ આપણા દેહનો ધર્મ પણ છે. તમને હાઈ બ્લડ પ્રેશર હોય ત્યારે બ્લડ પ્રેશર મપાવવું અને સાથે 5 મિનિટ ખાલી કાન ઉપર જનો ચડાવીને રાખજો, તમારું બ્લડ પ્રેશર નોર્મલ થઈ જશે. આ આપણે ત્યાં જુઓ ખણાવ પહેરીને ચાલવાનો પ્રકાર છે. ખણાવ તમને નાના જનરેશનને કદાચ ના ખબર હોય કારણ કે એ પ્રચલનમાં નથી, પણ મોટા વડીલો જેટલા બેઠા છે એમને દર્શન કર્યા હશે મંદિરોમાં. હવે તો ઘણી પિક્ચરોમાં પણ હવે પિક્ચરાઇઝેશન થાય છે. ખણાવની અંદર આગળ એક ખૂટી હોય અને પછવાડે સપાટ હોય. એ ખણાવ છે એ તમારું માઇન્ડ છે એ કોન્સન્ટ્રેટ કરે છે. કઈ રીતે કોન્સન્ટ્રેટ કરે તો કે તમારે ખણાવ પહેરવી હોય તો એ ત્યારે જ પહેરી શકો કે પગના અંગૂઠા અને અંગૂઠા પછીની 2 આંગળીની ગ્રીપ એ ખૂટી ઉપર આવે. એ આપણો પ્રેશર પોઈન્ટ છે માઇન્ડનો. એ 2 ઉપર જ્યારે પ્રેશર આવે ત્યારે જ ખૂંટી પકડાય, અને ખૂંટી પકડાય તો જ તમારા પગમાં ખણાવ ટકે. જો ખૂંટી તમે ન પકડી શકો તો ખણાવ ફરીને આગળ આવી જાય. એટલે તમારું કોન્સન્ટ્રેશન પણ બરાબર કામ પ્રોપર વર્ક કરે અને સાથે સાથે તમારું મગજ પણ છે તો બરાબર. આજે મને સાહેબ શીખવાડતા હતા હાથના આટલા પોઈન્ટ છે ને આંગળીઓના આટલા પોઈન્ટ છે ને મને બતાવતા હતા. આજે આ તકલીફ થઈ હોય તો જે આમ કરવાનું, જે અહીંયા માથું દુખતું હોય તો ક્યાં દબાવવાનું, ક્યાં દબાવવાનું, આ જો અહીંયા ક્યાંક દબાવવાનું. આપણું આખું શરીર, એટલા હાથના પંજાની વાત નથી, આખું શરીર આ બધા જ પોઈન્ટથી જ મેન્ટેન થતું. હવે ઇન્જેક્શન અને ટેબ્લેટ ને બાટલાઓ આવ્યા છે. આપણી રસોઈ, આપણો આહાર અને બીજો આપણો વિહાર, આ સનાતન ધર્મના મુખ્ય પાયા છે. અત્યારે આપણને એ વસ્તુ ભૂલાતી જાય. પાઉંભાજી અને પીઝા ને પછી એ બધી પીઝા છે તે આપણા શરીર ઉપર ખીજાય, પછી એસિડિટી થાય અને ટીટી પછી થઈ જાય. આ આપણા માટે નથી. પીઝા ને આ બધી જે બ્રેડની વસ્તુઓ બને બધી મેદાથી બને છે, અને મેદો પચવામાં સૌથી અઘરો. જ્યારે ઠાકોરજીને એટલો સુંદર પ્રકાર આયુર્વેદથી સિદ્ધ થયેલો, સેવામાં ઠાકોરજીને પરિશ્રમ ન થાય અને સુખ થાય. આપણે બધાને લાગે છે પણ આપણે ઠાકોરજી 8 વખત દિવસમાં આરોગે. કેટલા? 8 વખત. સવારે 4 ભોગ આવે ને સાંજના 4 ભોગ આવે. મેં બાયપાસ કરાવ્યું ને, મને એટેક આવ્યો હતો મથુરામાં 2016માં, અને ત્યાં મને મથુરાથી દિલ્હી લઈ ગયા હતા ને મેં બાયપાસ કરાવ્યું. ઠાકોરજીની કૃપાથી ખૂબ આનંદથી એ બાયપાસ થયું અને કોઈ જાતની મને તકલીફ નથી રહી. પણ ત્યારે સારી ખબર પડી, એ બાયપાસ કરાવ્યું ત્યારે ખબર પડી કે દિવસમાં 8 વખત માણસે જમવું જોઈએ. ભલે તમે થોડુંક લ્યો, જરૂરી નથી કે પીઝા અને બર્ગર ને એ બધું ઉલાડતા જાવ 8 વખત. એ નહીં, હળવું લ્યો, થોડું લ્યો, પણ 8 વખત લ્યો. એક સાથે જે તમે 2 વાર લ્યો કે જાજુ બધું લ્યો છો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે વિચાર આવે છે કે આપણા મદન મોહનલાલ, આપણા બાલકૃષ્ણલાલને આપણે ભોગ ધરીએ છીએ, એ 15 મિનિટનો સમય આપણે લઈએ છીએ. મજાક કરવા માટે કહેવાય લ્યો આ ધૈર્યું ને ઉપાડ્યું, પણ એ રીત ધૈર્યને ઉપાડ્યાની નથી. એ વિશુદ્ધ આયુર્વેદનો નિયમ છે.
કે થોડુંક લેતા રહેવું, જેથી જઠરાગ્નિ આપણી પ્રદીપ કરે. જો કેવો સુંદર પ્રકાર છે કે ઠાકોરજીને ક્યારેય પણ જે લોકો ભોગ ધરતા હોય એ માર્ગ કરજો. રાજભોગમાં ગરમ દૂધ આવે. ગરમ દૂધ કેવું કે ચૂલેથી સીધું ડબરામાં પધરાવવામાં આવે. એમાં ધુવાડા નીકળતા હોય ને એ પાત્રને તમે હાથમાં ન લઈ શકો. એ સાણસીથી અથવા તો એનો જે લોટી કે ડબરાને દાંડીકો લગાડ્યો હોય એનાથી પકડવું પડે એવો ગરમ દૂધ આવે. આ દરેક પુષ્ટિ માર્ગના મંદિરની અંદર રાજભોગની અંદર ઠાકોરજી આરોગે. ઘણા વૈષ્ણવો પણ એ રીતનો ક્રમ પોતાના ઘરે મર્યાદી વૈષ્ણવો કરે છે. પણ જોજો, હવે વાત સાંભળજો, સમજજો. આ વસ્તુ ઠાકોરજીને રાજભોગમાં જ આવે. રાજભોગમાં આવે. રાજભોગની અંદર એક વિશેષતા આપણા સંપ્રદાયની એ છે કે તમામ સામગ્રીની અંદર ભોગ ધરવામાં આવી હોય એ તમામ સામગ્રીની અંદર તુલસી પત્ર પધરાવવામાં આવે. હવે તુલસી પત્ર છે એ દરેકમાં આવે. એમાં મીઠું ધર્યું હોય ને, મીઠું, નમક, એ સોલ્ટની જે શું કહેવાય કટોરી હોય એની અંદર પણ આવે, માખણ મિશ્રીમાં પણ આવે, દૂધઘરમાં આવે, અંસકડીમાં આવે, ચકડીમાં આવે, બધાયમાં આવે. પણ આજે ગરમ દૂધ ના પાડશે કે નહીં. શું કામ? કે તુલસીજી છે એ કોઈ દિવસ ગરમ વસ્તુની અંદર પધરાવવામાં આવતી હતી કે તુલસીજીને ઉકાળવામાં આવતા નથી. આ આયુર્વેદનો નિયમ છે. કોઈ દિવસ દહીં સાંજના ઠાકોરજીને ભોગ નથી આવતો. ઉત્થાપનથી શેન સુધીનો જે સેવાનો ક્રમ છે એમાં શેન ભોગમાં સખડી આવે પણ એમાં દહીં ન આવે. ઠાકોરજીને ગોરસ અતિ પ્રિય છે. ગોરસ આ કરો કે મંગલાથી શરૂ થાય સેવાનો ક્રમ અને ભોગનો ક્રમ. પહેલો ભોગ આવે એ મંગલ ભોગ આવે અને દિવસના ક્રમમાં છેલ્લો ભોગ આવે એ રાજભોગ આવે. તો મંગલ ભોગમાં આવે, પછી શૃંગાર ભોગમાં આવે, પલ્લામાં આવે, રાજભોગમાં આવે, એ પછી દહીં આવે નહીં. આ વિશુદ્ધ આયુર્વેદનો સિદ્ધાંત છે. આ સનાતન ધર્મને આપણે જે છોડતા ગયા એના પ્રત્યે હીન ભાવનાથી આપણે ગ્રસિત થતા ગયા, આપણામાં જે હિકારત આવતી ગઈ એના પરિણામે આજે આપણે વિવિધ પ્રકારના રોગોના ભોગ બનતા જઈ રહ્યા છીએ. આપણને ખાવાનું કંઈ ભાન નથી. કેટલો અલૌકિક અને વૈજ્ઞાનિક, અલૌકિક તો એક તરફ રાખવો, પણ કેટલો વૈજ્ઞાનિક આપણાઓ પુષ્ટિ ભક્તિ માર્ગ છે કે ક્યારે સત્વ, જો ભાગવતના દિવસો હોય હોળી ખેલના, ત્યારે ઠાકોરજીને કઈ સામગ્રી કરો? ઠાકોરજીને સામગ્રી આવે એનું નામ છે ફગવા. ખેલના દિવસોમાં ઠાકોરજીને ફગવા ધરવામાં આવે. ફગવા આવે ને, શું હોય એમાં? વિચાર કર્યો તમને કે આ 40 દિવસ જ શું કામ? અત્યારે તમે ફગવા નહીં ધરો, ખેલમાં ધરશો. શું કામ ધરો? ત્યારે પિત્ત પ્રકૃતિ આપણી વધે, કફની પ્રકૃતિ આપણી વધે. કારણ કે ઋતુનું સંધાન થાય. શિયાળો જાય અને ઉનાળો આવે, આ બે ઋતુનું જે મિશ્રણ થાય ને એને ઋતુ સંધાન કહેવાય. એ ઋતુ સંધાનની અંદર પિત્ત અને વાયુનો પ્રકોપ વધે. આજે આપણે બધા ઇન્જેક્શન અને ગોળીના એવા છે તે હેવાયા થયા કે જરાક 2 વખત જો વાછૂટ થઈ જાય ને તો સાહેબ આગળ ઇન્જેક્શન મારવા લઈ જાય બાળકને. પણ કફની પ્રકૃતિ જ્યારે વધારે થાય ને, તો અમે નાના હતા ત્યારે અમારા ભાભીજી, અમારા માતુશ્રી અમને દાળિયા છે તે ભૂકો કરી અને ઈ લેવડાવતા. દાળિયા લેવાથી કફ બેસી જાય, કફ છૂટો પડી અને બેસી જાય.
ઠાકોરજીને પણ ત્યારે જ દાળિયા આવે છે કે જ્યારે કફની પ્રકોપ વધે. એક સામગ્રીની પછવાડેના ઠાકોરજીના સુખનો જે વિચાર છે એ ખાલી આપણે વિચારીએ તો આપણને એમ થાય કે ઠાકોરજીના સુખનો વિચાર તો બાપ દીકરો કરી ગયા. આવી અલૌકિક જે આ સનાતન સંસ્કૃતિની અંદર ભગવદ સેવાનો જે માર્ગ છે, જે પ્રકલ્પ છે, એ પ્રકલ્પથી વિમુખ થઈ અને આપણે આપણા જીવનની બરબાદી સિવાય કાંઈ પ્રાપ્ત નથી કર્યું. અને જ્યારે આજે આ અદ્ભુત પાઠશાળાના બાળકોનો કૃતિ નિહાળી ત્યારે ખરેખર ચિત્તમાં આનંદ થાય કે ઠાકોરજી આવી જ આપણા તમામ સનાતનીઓ ઉપર કૃપા કરે, તમામ માતાઓને એ મતિ આપે કે પોતાની સંતાનોને આ માર્ગ તરફ, આ જીવનના ખરા અર્થ તરફ પ્રેરિત કરી અને સક્રિય કરે. પ્રભુ શ્રી મદન મોહનલાલના ગોવાળિયાઓની અભિવૃદ્ધિ થાય, પ્રભુ શ્રી મદન મોહનલાલના ગોપીજનોની અભિવૃદ્ધિ થાય એવી મદન મોહનલાલના યુગ્મ ચરણ કમલની અંદર વિનંતી કરીને મારું વક્તવ્ય પૂરું કરું. ₹251. બંસીધર ટ્રેડિંગ કંપની જેતપુર માર્કેટિંગ યાર્ડ ₹501. નટવરભાઈ જેસાભાઈ અમીપરા ₹200. નરસિંહભાઈ પદ્માભાઈ સિંગાળા ₹100. કિશોરભાઈ પુંજાભાઈ સિંગાળા ₹100. ગોલકવાસી કાનજીભાઈ મુરજીભાઈ અંટાળા ₹500. ગોલકવાસી અમૃતભાઈ નારાયણભાઈ કાકડિયા ₹101. સંજયભાઈ કેશવભાઈ સિંગાળા ₹501. હર્ષુભાઈ છગનભાઈ ટોપિયા ₹101. અશોકભાઈ ગોપાલભાઈ વઘાસિયા જુનાગઢ ₹201. મુકેશભાઈ ગોરધનભાઈ પેથાણી જુનાગઢ ₹201. શુભમ ટ્રેડિંગ માર્કેટિંગ યાર્ડ જેતપુર ₹501. વિનુભાઈ રૈયાણી કોટડિયા ₹251. બાબુભાઈ નારાયણભાઈ